find out point group for following structures. Total 60 molecule એમના point group કાઢવાના છે. The first one, SH2 isostructural with H2O, hydrogen sulfide, એમનો શેપ બેન્ટ શેપ અથવા તો V શેપ હોય છે. H2O નું જે પોઈન્ટ ગ્રુપ થાય એ જ H2S નું થતું હોય છે. પછી એની ફેમિલીમાં આવતા બધા જ નું પોઈન્ટ ગ્રુપ એ જ થાય, H2S, H2O, H2AC, આ બધા જ બેન્ટ શેપ. તો એમાં પ્રિન્સિપલ એક્સિસ C2 અને C2 માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન હોય છે. એટલે ચાર એલિમેન્ટ E C2 2 સિગ્મા V, તો એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. સેકન્ડ, NF3 છે એ અમોનિયાનું ડેરિવેટિવ છે. 3 હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન 3 ફ્લોરિન થી કરેલું છે, ટ્રાઇફ્લોરો અમોનિયા. તો ઉપરથી પ્રિન્સિપલ એક્સિસ C3 આવશે. આ સિવાય બીજી એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના હોય એમાં, તો C3 અને C3 માંથી પાસ થતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન 3 સિગ્મા V પ્રેઝન્ટ હોય, જે NF બોન્ડને પેરેલલ હોય. મતલબ એનો ઓર્ડર ટોટલ 6 હોય, E C31, C32 અને 3 સિગ્મા V. તો એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C3V. એમોનિયાનું જે પોઈન્ટ ગ્રુપ છે એ જ NF3 નું પોઈન્ટ ગ્રુપ. SnCl2 બેન્ટ શેપ હોય અથવા એને V શેપ પણ કહી શકો. H2O નું આઇસોસ્ટ્રક્ચરલ છે. C2 પ્રિન્સિપલ એક્સિસ હોય છે અને બે વર્ટિકલ પ્લેન હોય છે, એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. ઓર્ડર 4 હોય છે, E C2 2 સિગ્મા V. 4 એલિમેન્ટ પ્રેઝન્ટ છે, 4 H = 4. BCl3 ફ્લેટ ટ્રાયગોનલ પ્લાનર સ્ટ્રક્ચર છે. BCl3, BBr3 અથવા તો BF3 લઈ લ્યો, તે ફ્લેટ ટ્રાયગોનલ પ્લાનર હોય. પ્રિન્સિપલ એક્સિસ ઉપરથી C3 હોય એને પરપેન્ડિક્યુલર 3 C2 પ્રેઝન્ટ હોય. C3 પરપેન્ડિક્યુલર 3 C2, મતલબ D3 પોઈન્ટ ગ્રુપમાં આવશે એટલું કન્ફર્મ થાય. અને એમાંથી BH બોન્ડને પેરેલલ 3 વર્ટિકલ પ્લેન નીકળે અને મોલેક્યુલ ફ્લેટ છે એટલે સિગ્મા H પ્રેઝન્ટ હોય. અને આ શેપ ટ્રાયગોનલ ટાઈપ છે એટલે સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય. એટલે આટલા એલિમેન્ટ એમાં પ્રેઝન્ટ હોય. લિસ્ટ જુઓ એમનું, તો E કે જે બાય ડિફોલ્ટ પ્રેઝન્ટ હોય, C31, C32, C3 પરપેન્ડિક્યુલર 3 C2, સિગ્મા H અને 3 સિગ્મા V. એ સિવાય બે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ હોય છે જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. તો આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ D3H. ટોટલ 12 એલિમેન્ટ હોય, જેમાં સીધા જ જોઈ શકાય એવા 10 એલિમેન્ટ હોય. એ સિવાયના બે ઇમ્પ્રોપર એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. ઓકે, તો ફ્લેટ ટ્રાયગોનલ પ્લાનર જે સ્ટ્રક્ચર છે એમાંથી એક ક્લોરીનનું સબસ્ટિટ્યુશન આપણે ફ્લોરિન થી કરી દઈએ, તો સિમેટ્રીમાં કેટલો ઘટાડો થયો જુઓ. BF3 નો ઓર્ડર છે 12, ટોટલ 12 એલિમેન્ટ. પણ BCl2F એક ક્લોરીન હટાવીને આપણે ફ્લોરિન લગાવ્યું, તો પહેલા તો પ્રિન્સિપલ એક્સિસ જે C3 હતી એ C3 રિમૂવ થઈ જાય, એટલે C3 કેન્સલ થઈ જાય. એ સિવાય આ શેપ જુઓ તો આ તો બેન્ટ જેવો થઈ ગયો. SnCl2 છે ઉપર એના જેવો, લોન પેર છે એની જગ્યાએ ફ્લોરિન છે. તો આમાં માત્ર B અને F માંથી પાસ થતી એક C2 એક્સિસ જ પ્રેઝન્ટ હોય, બીજી એક પણ એક્સિસ ના હોય. અને C2 માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન, એક તો એક પ્લેન ફ્લેટ છે અને બે ક્લોરીનને મિરર ઇમેજ આપતું પ્લેન, એવા બે પ્લેન પ્રેઝન્ટ હોય વર્ટિકલ. મતલબ 4 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, E C2 2 સિગ્મા V. તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2V. ઓકે, તો BCl3 માંથી એક ક્લોરીન હટાવીને ફ્લોરિન લગાવ્યો, હજુ એક ક્લોરીન હટાવીને આપણે બ્રોમિન લગાવી દઈએ. 4 નંબરમાં BCl3 માં C3 પરપેન્ડિક્યુલર 3 C2 હતી, એમાં એક ક્લોરીન હટાવ્યો તો માત્ર C2 જ વધી. અને હજુ એક ક્લોરીન હટાવીને બ્રોમિન લગાવી દઈએ તો એ C2 પણ નીકળી ગઈ. આમાં એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના હોય. 6 નંબરના એક્ઝામ્પલમાં એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના હોય, માત્ર મોલેક્યુલ ફ્લેટ છે એટલે સિગ્મા પ્રેઝન્ટ હોય, બીજું કાંઈ ના હોય. એટલે આમાં ટોટલ બે જ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, E અને સિગ્મા.
અને જેમાં E અને સિગ્મા આટલું જ પ્રેઝન્ટ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે CS. H3BO3 બોરિક એસિડ. બોરિક એસિડ બેસ્ટ એક્ઝામ્પલ છે. C3 પ્રિન્સિપલ એક્સિસ ફ્લેટ મોલેક્યુલ છે પ્લાનર. પ્લેન ને પરપેન્ડિક્યુલર એવી C3 એક્સિસ પ્રેઝન્ટ છે. આ સિવાય બીજી એક્સિસ પ્રેઝન્ટ ના હોય. અને બીજું એક પણ વર્ટિકલ પ્લેન કે એવું કોઈ પ્રેઝન્ટ હોતું નથી. કોઈ પણ એંગલ થી પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતું એવું એક પણ પ્લેન પ્રેઝન્ટ ના હોય. પણ મોલેક્યુલ ફ્લેટ છે એટલે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર પ્લેન પ્રેઝન્ટ છે. એ ટોટલ આટલા એલિમેન્ટ એમાં પ્રેઝન્ટ હોય. E, C31, C32 અને સિગ્મા H આ ડાયરેક્ટ જોઈ શકાય એવા એલિમેન્ટ છે. અને એ સિવાય બીજા ઇમ્પ્રોપર ના બે એલિમેન્ટ હોય છે. આનો ઓર્ડર ટોટલ થઈએ 6 અને એનું પોઈન્ટ ગ્રુપ હોય છે C3H. C3H નું બેસ્ટ એક્ઝામ્પલ છે બોરિક એસિડ. ઓકે, નેક્સ્ટ SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. ફ્લેટ મોલેક્યુલ છે ટ્રાઇકોનલ પ્લાનર. બોન્ડ એંગલ એક્ઝેક્ટ 120 ડિગ્રી. ઓક્સિજન સલ્ફર ઓક્સિજન 120 ડિગ્રી બોન્ડ એંગલ હોય છે ત્રણ બાજુ 120 120 120 ટોટલ 360 અને બધી જ બોન્ડ લેન્થ એક સરખી હોય છે. SO2 નો ડાયપોલ મોમેન્ટ 0 થાય કારણ કે બધી જ બાજુ ઇક્વિવેલન્ટ છે. સેમ એજ BCl3. BCl3 નું જે સ્ટ્રક્ચર છે એમની જેમ છે. આમાં Cl BCl આ બોન્ડ એંગલ 120 હોય. એજ ઇટ ઇઝ SO3. તો SO3 C3 perpendicular 3C2 3 vertical plane sigma H આટલું પ્રેઝન્ટ છે. એ સિવાય ઇમ્પ્રોપર પોઈન્ટ ગ્રુપ થઈ છે એમનો D3H ઓર્ડર 12. હવે SO3 માંથી એક ઓક્સિજન બસ ખાલી હટાવી નાખો તો અહીંયા લોન પેર આવી જશે. એને આપણે SO2 કહીએ સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ માં એક લોન પેર હોય અને આનો ડાયપોલ મોમેન્ટ 0 ના થાય SO2 નો. SO3 નો ડાયપોલ મોમેન્ટ 0 હોય. રેગ્યુલર સ્ટ્રક્ચર કહેવાય SO3. SO2 છે એમાં એક લોન પેર છે એમાં લોન પેર બોન્ડ પેર રિપલ્શન હોય. તો અહીંયા ઓક્સિજન સલ્ફર ઓક્સિજન 120 બોન્ડ એંગલ હોય. અહીંયા ઘણો બધો ઓછો છે. 120 કરતા બોન્ડ એંગલ ઓછો હોય. અને આ શેપ જુઓ તો SO2 બેન્ટ શેપ છે, V શેપ. SnCl2 નું આઇસોસ્ટ્રક્ચરલ અથવા H2O નું આઇસોસ્ટ્રક્ચરલ પણ કહી શકાય. આમાં E, C2 and 2 sigma V આટલું પ્રેઝન્ટ છે. એનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. 10 નંબર BeH2 લિનિયર સ્ટ્રક્ચર છે અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. તો આપણે તમને કીધું એ લિનિયર વિથ સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ, then its point group is D infinite H. એમાં E C infinite પ્રેઝન્ટ હોય. C infinite perpendicular infinite C2 infinite vertical plane sigma H and center of symmetry I આટલું જેમાં છે એનું પોઈન્ટ ગ્રુપ થાય D infinite H. આટલા એલિમેન્ટ કેવા મોલેક્યુલમાં હોય તો જે મોલેક્યુલ લિનિયર હોય અને એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થાય D infinite H. HCN HCN મોલેક્યુલ છે જે લિનિયર છે પણ એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ નથી. હવે I પ્રેઝન્ટ ના હોય તો પેલા તો ઉપરના મોલેક્યુલમાંથી I નીકળી જાય, સિગ્મા H નીકળી જાય અને C આગળ તરફથી I અને સિગ્મા H નીકળી જાય તો એનું પોઈન્ટ ગ્રુપ બાકી વધે C infinite V. linear molecule with center of symmetry I absent. અને જો સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય તો એમાં C ઇન્ફાઇનાઇટ પરપેન્ડિક્યુલર ઇન્ફાઇનાઇટ C2 સિગ્મા H અને I આટલા એલિમેન્ટ વધી જાય. HCl ની જેમ જ HCl માં પણ લિનિયર છે અને સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સેન્ટ છે. C ઇન્ફાઇનાઇટ V પોઈન્ટ. CO2 લિનિયર વિથ સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ, પોઈન્ટ ગ્રુપ થઈ है D ઇન્ફાઇનાઇટ H. CO2 જે છે એમાંથી એક ઓક્સિજન હટાવીને અહીંયા સલ્ફર લગાવી દો. CO2 ને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ તો બસ એક સલ્ફર હટાવો તો એને થાયો કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. થાયો કાર્બન ડાયોક્સાઇડ એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય, લિનિયર છે અને સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય તો એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C ઇન્ફાઇનાઇટ V. એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH. ઇથાઇન
એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય અને સ્ટ્રક્ચર લિનિયર છે. પોઈન્ટ ગ્રુપ થઈએ D ઇન્ફાઇનાઇટ H. અઝાઇડ N3- લિનિયર હોય છે. CO2 નું આઇસોસ્ટ્રક્ચરલ આઇસો ઇલેક્ટ્રોનિક હોય છે. આઇસો ઇલેક્ટ્રોનિક આઇસો સ્ટ્રક્ચરલ અને આઇસો સ્ટીયર વિથ CO2. પોઈન્ટ ગ્રુપ એક સરખા હોય છે. ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. D ઇન્ફાઇનાઇટ H. ઓઝોન O3 નું સ્ટ્રક્ચર બેન્ડ શેપ હોય છે. ઓઝોન નું સ્ટ્રક્ચર રેઝોનેટિંગ ફોર્મમાં ડ્રો કરી શકો અથવા એક સાથે કમ્બાઈન આ પ્રકારનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય. એમાં ઓક્સિજન વચ્ચે બોન્ડ ઓર્ડર 1.5 લખી શકાય. તો બેન્ડ શેપ છે તો H2O નું આઇસો સ્ટ્રક્ચરલ ટાઈપ થઈ ગયો. C2 એક એક્સિસ પ્રેઝન્ટ છે અને બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય તો ઓઝોન નું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. H2O મોલેક્યુલ જે છે H2O નું પોઈન્ટ ગ્રુપ C2V છે. તો H2O માંથી એક હાઇડ્રોજન નું સબસ્ટિટ્યુશન ડ્યુટેરિયમ થી કરી દીધું. ડ્યુટેરિયમ છે એ હાઇડ્રોજન નો આઇસોટોપ છે. તો ડ્યુટેરિયમ થી સબસ્ટિટ્યુશન કરી નાખો તો H2O માં જે C2 પ્રેઝન્ટ હોય એ C2 હવે કેન્સલ થઈ જાય એટલે C2 પ્રેઝન્ટ આવશે નહીં. એની સાથે એક વર્ટિકલ પ્લેન પણ નીકળી જાય. તો આમાં માત્ર ને માત્ર એક પ્લેન પ્રેઝન્ટ હોય કે જે મોલેક્યુલ જે પ્લેનમાં છે એ HOD જે પ્લેનમાં છે એક પ્લેન જ પ્રેઝન્ટ હોય માત્ર. મતલબ આ સ્ટ્રક્ચર નું નામ છે ડ્યુટેરેટેડ વોટર. ડ્યુટેરેટેડ H2O એટલે હવે HOD થઈ ગયું. તો આમાં માત્ર એક પ્લેન જ પ્રેઝન્ટ હોય E અને સિગ્મા. એનું પોઈન્ટ ગ્રુપ થઈએ CS. ફોર્માલ્ડિહાઇડ HCHO. પ્રિન્સિપલ એક્સિસ C2 પ્રેઝન્ટ છે. ફોર્માલ્ડિહાઇડ જે પ્લેનમાં છે પ્લેન વર્ટિકલ પ્લેન કહેવાય છે અને એક વર્ટિકલ જે પ્લેનમાં છે એને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી ઉપર એક પ્લેન આવશે એટલે 2 સિગ્મા V. EC2 2 સિગ્મા V. પોઈન્ટ ગ્રુપ થઈ છે C2V. ડાયફ્લોરોડાયઝો કમ્પાઉન્ડ છે. સિસ ફોર્મ અને ટ્રાન્સ ફોર્મ એવા બે ફોર્મ છે. સિસ એન્ડ ટ્રાન્સ. ધ્યાનથી જુઓ તો સિસ માં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ હોય અને ટ્રાન્સ માં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. તો સિસ માં C2Y તમે એપ્લાય કરી શકો સીધી. C2Y અને C2Y માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવે. એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ અને એક ફ્લોરિનને મિરર ઇમેજ આપતું પ્લેન. એવા બે પ્લેન પ્રેઝન્ટ હોય. EC2 2 સિગ્મા V. પોઈન્ટ ગ્રુપ થઈ છે C2V. અને ટ્રાન્સફોર્મ છે ડાયફ્લોરોડાયઝો કમ્પાઉન્ડ ડાયફ્લોરોડાયઝો કમ્પાઉન્ડ એનું ટ્રાન્સફોર્મ એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય અને C2 ઇમેજિન કરો તો C2X કે C2Y પ્રેઝન્ટ ના હોય પણ C2Z પ્રેઝન્ટ હોય. પ્લેનને પરપેન્ડિક્યુલર C2 અને એ જે પરપેન્ડિક્યુલર C2 છે એને પરપેન્ડિક્યુલર પ્લેન પ્રેઝન્ટ છે જેનું નામ છે સિગ્મા H. તો આમાં ચાર એલિમેન્ટ પ્રેઝન્ટ છે E C2 સિગ્મા H અને I. એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2H. ઇથિલિન કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ છે તો એ ફ્લેટ હોય પ્લાનર હોય એની ઉપર લાગેલા ચાર હાઇડ્રોજન. C2 પરપેન્ડિક્યુલર 2 C2 આવશે. C2X C2Y અને C2Z ત્રણે ત્રણ C2 પ્રેઝન્ટ છે. તો બે કાર્બન માંથી પાસ થતી હોય એવી C2 એને પ્રિન્સિપલ એક્સિસ લઈ લ્યો તો બે C2 એને પરપેન્ડિક્યુલર અને પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન હોય. સિગ્મા H પ્રેઝન્ટ છે અને સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. આટલું જે મોલેક્યુલમાં પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D2H. EC2 જે પ્રિન્સિપલ એક્સિસ કાર્બનમાંથી નીકળે એને પરપેન્ડિક્યુલર બે C2Y C2Z. સિગ્મા H પ્રિન્સિપલ એક્સિસના એક સરખા બે ભાગ કરતું હોય હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન. એક તો ફ્લેટ મોલેક્યુલ જે છે એ જ અને એક એને પરપેન્ડિક્યુલર પ્લેન આવશે ટુ વર્ટિકલ પ્લેન અને સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ અથવા ઇક્વિવેલન્ટ એલિમેન્ટ મળે છે. ઓકે હવે ઇથિલિન જે એમાંથી એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન આપણે ક્લોરીન થી કરવાનું. તો આ થઈ ગયો મોનોક્લોરો ઇથિલિન. તો આ ક્લોરીન સિમેટ્રીમાં કેટલો ડિફરન્સ આવે છે જુઓ. આમનો ઓર્ડર થઈ છે 8. D2H પોઈન્ટ ગ્રુપ છે 8 એલિમેન્ટ પ્રેઝન્ટ. હવે એક ક્લોરીન બસ લગાવી દઈશું આપણે તો C2X છે જે આપણે આગળ પ્રિન્સિપલ એક્સિસ હતી એ C2X આમાં રિમૂવ થઈ જાય.
C2Y ચેક કરો તો એ પણ રિમૂવ થઈ જાય અને C2Z એડ કરો તો એ પણ રિમૂવ થઈ જાય. મતલબ C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ નથી. પ્રિન્સિપલ એક પણ એક્ઝિસ્ટ પ્રેઝન્ટ આવશે નહીં. સેન્ટર ઓફ સિમેટ્રી I તો કે I કેન્સલ થઈ ગયા. એક પણ પ્લેન દેખાતું નથી, પણ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ પ્લેન પ્રેઝન્ટ આવે. એ સિવાયનું પરપેન્ડિક્યુલર પ્લેન એક પણ પ્રેઝન્ટ આવશે નહીં. તો માત્ર ને માત્ર એક પ્લેન પ્રેઝન્ટ છે. એટલે એક પ્લેન પ્રેઝન્ટ હોય એવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ કહીએ CS. હવે હજુ એક ક્લોરીનનું સબસ્ટિટ્યુશન કરી નાખીએ. હવે ક્લોરીનનું સબસ્ટિટ્યુશન કરીએ, સામેના ક્લોરીનનું સબસ્ટિટ્યુશન કરી નાખીએ તો એના બે ફોર્મ સ્ટેબલ બને, એક સિસ અને એક ટ્રાન્સ. સિસ અને ટ્રાન્સ. ટ્રાન્સ ફોર્મમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે, સિસમાં I એબ્સન્ટ. H C2Z પ્રેઝન્ટ હોય એને પરપેન્ડિક્યુલર પ્લેન સિગ્મા H પ્રેઝન્ટ છે. E C2 સિગ્મા H અને I એનું પોઈન્ટ ગ્રુપ થશે C2H. અને 25 નંબર એમાં I એબ્સન્ટ હોય, પ્રિન્સિપલ એક્ઝિટ C2Y એક જ પ્રેઝન્ટ હોય અને Y માંથી પાસ થતા હોય એવા બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, સિગ્મા V1 અને સિગ્મા V2 કહેવાય. E C2 2 સિગ્મા V પોઈન્ટ ગ્રુપ થશે C2. તો આપણે 23 નંબરનું જે એક્ઝામ્પલ છે ક્લોરીન CS પોઈન્ટ ગ્રુપ છે જેનું, એની સામેની સાઈડનો ક્લોરીન હટાવી નાખો તો એનું પોઈન્ટ ગ્રુપ થશે C2H અને બાજુનો હટાવો તો પોઈન્ટ ગ્રુપ થશે C2B. પણ ક્લોરીનની એના જ કાર્બનની બાજુનો હાઇડ્રોજન છે એને રિપ્લેસ કરો અને ચેક કરો તો C2X પ્રેઝન્ટ આવે અને એનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય C2B. ઓકે. 26 નંબર સેન્ટર એટમ કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન sp3 છે. sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન, ચાર વેલેન્સી, ચારેય વેલેન્સી ઇક્વિવેલેન્ટ છે. બોન્ડ લેન્થ એક સરખી હોય, બોન્ડ એંગલ એક સરખો હોય, બધું જ ઇક્વિવેલેન્ટ હોય તો એ રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ કહેવાય. અને રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ હોય તો એમાં ટોટલ 24 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, એનું પોઈન્ટ ગ્રુપ થાય TD. 24 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, પ્રિન્સિપલ એક્ઝિસ્ટ C3 હોય એમાં અને દરેક હાઇડ્રોજન માંથી એક C3 નીકળે એટલે ચાર વાર લખાય C3, 4C3 1 4C3 2 અને બે હાઇડ્રોજન ની વચ્ચેથી એક C2 નીકળે. 6 વર્ટિકલ પ્લેન હોય, એ ખરેખર વર્ટિકલ પ્લેન ન હોય, એ ડાયહેડ્રલ પ્લેન થઈ જાય, સિગ્મા D હોય 6 અને પછી બાકીની ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ હોય. તો ટેટ્રાહેડ્રલમાં ટોટલ 24 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. CH4 મિથેન એનું પોઈન્ટ ગ્રુપ TD થાય અને એના ડેરિવેટિવ્સ લઈ લો બધા જ, મતલબ ચારેય સરાઉન્ડિંગ એટમ આઇડેન્ટિકલ છે, મતલબ CCl4 CBr4 CI4 સલ્ફેટ ફોસ્ફેટ. તો એમાં રેગ્યુલર ટેટ્રાહેડ્રલ શેપ કહેવાય, બોન્ડ એંગલ 109 અને 109 ડિગ્રી અને 28 મિનિટ હોય. તો આ બધા જના પોઈન્ટ ગ્રુપ ટેટ્રાહેડ્રલ થાય. પણ સપોઝ એમ કહીએ કે CH4 ચાર હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ક્લોરીન થી કરી દઈએ તો એ પિરામિડલ ટાઈપ શેપ થઈ જાય. અથવા તો એમ કહીએ કે ત્રણ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ક્લોરીન થી કરી દઈએ તો સ્ટ્રક્ચર બને 27-28. મોનોક્લોરોમિથેન ટ્રાઇક્લોરોમિથેન. મોનોક્લોરોમિથેન ને ક્લોરોમિથેન જ કહેવાય ડાયરેક્ટ, એટલે કે મિથાઇલ ક્લોરાઇડ અને ટ્રાઇક્લોરોમિથેન એના શેપ એક જેવા હોય, બસ બોન્ડ લેન્થમાં ફેરફાર હોય, બોન્ડ એંગલમાં ફેરફાર હોય, પણ સ્ટ્રક્ચર ટ્રાઇગોનલ પિરામિડલ ટાઈપ હોય અને એને ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર કહેવાય. એનું પોઈન્ટ ગ્રુપ TD નો થાય. 27-28 એનું પોઈન્ટ ગ્રુપ TD ના થાય. જો એમના સ્ટ્રક્ચર ડિટેલમાં CH3Cl અને CH3Cl3 ક્લોરોફોર્મ એક જેવા સ્ટ્રક્ચર છે, બેના પોઈન્ટ ગ્રુપ એક જ થઈ શકે. તો મિથેનમાંથી એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ક્લોરીન થી કરી નાખો તો એનો શેપ થઈ જાય ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ, જેને પછી આપણે ત્રણેય હાઇડ્રોજનને એક પ્લેનમાં કન્સિડર કરો અને પિરામિડલ શેપ જેવું ઇમેજિન કરી નાખો તો ક્લોરીન જે એ કાર્બનની ઉપર તરફ આવે સીધી લીટીમાં. મતલબ એવું ઇમેજિન કરો કે કાર્બન છે ને નાઇટ્રોજન છે અને ત્રણ હાઇડ્રોજન લાગેલા છે એટલે એમોનિયા થઈ ગયું અને લોન પેરની જગ્યાએ ક્લોરીન છે. તો આ એમોનિયા જેવું સ્ટ્રક્ચર છે, એમોનિયાની ટાઈપ જ. જુઓ ટોપ વ્યૂ,
ક્લોરીન અને કાર્બન માંથી C3 એક્સિસ પાસ થાય, C3 નીકળે અને રોટેશન આપે જાવ એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. એટલે C3 એક જ એક્સિસ પ્રેઝન્ટ હોય, એમાં બીજું કંઈ પણ ના હોય, બીજી એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના આવે. ક્લોરીન અને કાર્બન માંથી પાસ થતી હોય એવી C3 એક જ એક્સિસ પ્રેઝન્ટ આવે. 120 નું રોટેશન આપ્યા કરો એટલે હાઇડ્રોજન પોતાની પોઝિશન બદલાવે. C3 પ્રેઝન્ટ હોય અને એ સિવાય C3 ને સમાવતા હોય એવા 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. ક્લોરીન કાર્બન અને હાઇડ્રોજન, ક્લોરીન કાર્બન હાઇડ્રોજન, ક્લોરીન કાર્બન હાઇડ્રોજન, એવા 3 અલગ અલગ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવે. જો વર્ટિકલ પ્લેન આ રીતે રિમૂવ નીકળશે, ક્લોરીન કાર્બન હાઇડ્રોજન ને 2 હાઇડ્રોજન ની મિરર ઇમેજ આવે. આવા CH બોન્ડ 3 છે એટલે 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવે. તો આમનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય C3V. સ્ટ્રક્ચર પિરામિડલ ટાઈપ છે એટલે CH3Cl લખો કે CHCl3, બંનેના પોઈન્ટ ગ્રુપ C3V જ થાય. અને આને આપણે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી છે, શેપ ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ કહેવાય. ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી છે એટલે આને બોક્સમાં પેક કરી શકીએ આપણે, ક્યુબમાં અટેચ કરાવો. અને જુઓ ધ્યાનથી તો ક્લોરીન ને રેફરન્સ લઈ લ્યો તો જુઓ ત્રણેય હાઇડ્રોજન ઇક્વલ ડિસ્ટન્સ ઉપર છે અને રોટેશન આપો C3 થી 120 થી તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. ત્રણેય હાઇડ્રોજન એકબીજાની પોઝિશન ચેન્જ કરે. 180 નું રોટેશન આપો આમ પકડીને તો હાઇડ્રોજન પોતાની પોઝિશન બદલાવે. આ 120, another 120, another 120, તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવી ગઈ. તો ક્લોરીન એક કાર્બન ઉપર લાગેલો છે, ત્યાંથી C3 પાસ થાય અને CH બોન્ડ માંથી વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ, એવા 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. સેમ સ્ટ્રક્ચર એ CHCl3 ક્લોરોફોર્મ, એટલે ક્લોરોમિથેન અથવા તો ક્લોરોફોર્મ એમના બંનેના પોઈન્ટ ગ્રુપ થઈએ C3V. આ 3D સ્ટ્રક્ચરની વાત થઈ કે C અને Cl માંથી C3 એક્સિસ પ્રેઝન્ટ હોય. બંનેના સ્ટ્રક્ચર ઇક્વિવેલન્ટ છે, આઇસોસ્ટ્રક્ચરલ કહેવાય. સેમ પોઈન્ટ ગ્રુપ થઈએ C3V. ઓર્ડર 6 E C31 C32 C3 3 સિગ્મા V. તો મિથેન માંથી એક હાઇડ્રોજન હટાવીને એક ક્લોરીન મૂકો અથવા તો 3 હાઇડ્રોજન મૂકી હટાવીને 3 ક્લોરીન મૂકો, સ્ટ્રક્ચર એક જેવું થઈ. પણ 2 હાઇડ્રોજન નું સબસ્ટિટ્યુશન 2 ક્લોરીન થી કરી નાખો તો એનું નામ થશે મિથિલિન ડાયક્લોરાઇડ, MDC, મિથિલિન ડાયક્લોરાઇડ, અથવા તો એને ડાયક્લોરોમિથેન પણ કહીએ. તો ડાયક્લોરોમિથેન MDC, હવે અહીંથી પણ એક હાઇડ્રોજન આપણે રિપ્લેસ કરી દીધો, ક્લોરીન લગાવી દીધો. અને ધ્યાનથી જુઓ તો ક્લોરીન ને ચેન્જ કરે એવી C2 એક્સિસ ક્લોરીન માંથી નીકળે ફેઝ ટુ ફેઝ. ભાઈ ક્યુબ ને 6 ફેઝ હોય, એમાં ઉપરનો ફેઝ અને નીચેના ફેઝ માંથી C2 પાસ કરી દઈએ, આમ ક્લોરીન એક્સચેન્જ થઈ, એમની સાથે જ હાઇડ્રોજન એક્સચેન્જ થઈ. બસ એક C2 પ્રેઝન્ટ હોય, બીજી એક પણ એક્સિસ પ્રેઝન્ટ આવે નહીં. અને C2 એક્સિસ માંથી પાસ થતા હોય એવા 2 વર્ટિકલ પ્લેન, એક વર્ટિકલ પ્લેન નીકળશે ક્લોરીન કાર્બન ક્લોરીન માંથી અને બીજું વર્ટિકલ નીકળશે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન માંથી. ક્લોરીન કાર્બન ક્લોરીન માંથી નીકળશે તો 2 હાઇડ્રોજન ની મિરર ઇમેજ આવશે અને હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન માંથી નીકળશે તો ક્લોરીન ની મિરર ઇમેજ આવશે. તો આ મિથિલિન ડાયક્લોરાઇડ નું સ્ટ્રક્ચર, જેમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. 2 ડાયમેન્શનલમાં આ બાજુ રાખેલું છે. પ્રિન્સિપાલ એક્સિસ C2 બ્રાઉન કલર થી આપેલી છે. 2 વર્ટિકલ પ્લેન, એક પ્લેન પિંક કલરનું છે જે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન માંથી નીકળે છે અને એક પ્લેન ઇન્ડિગો ટાઈપ કલર છે જે ક્લોરીન કાર્બન ક્લોરીન માંથી નીકળે. મતલબ મિથિલિન ડાયક્લોરાઇડ એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V. ઓકે, ફરી એકવાર હવે મિથિલિન ડાયક્લોરાઇડ માંથી એક ક્લોરીન નું સબસ્ટિટ્યુશન આપણે બ્રોમિન થી કરવાનું. બસ બ્રોમિન રાખી દઈએ તો શું થઈએ, જો આ સ્ટ્રક્ચર છે એમાં બ્રોમિન રાખીએ, જેવું બ્રોમિન રાખશું આપણે તો સિમેટ્રીમાં ફેરફાર થાય છે. કેટલો ફેરફાર થાય તો પહેલી વાત
કે જે આ પ્રિન્સિપલ એક્સિસ તમે આપણે રોટેશન આપીએ C2, તો એ C2 જ પહેલા કેન્સલ થઈ જાય, કારણ કે રોટેશન આપો તો બ્રોમિન ને ક્લોરીન એક્સચેન્જ ના થાય, ઇક્વિવેલન્ટ પોઝિશન ના આવે, એટલે C2 રિમૂવ થઈ જાય. બીજી વાત કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન માંથી જે પિંક કલરનું પ્લેન પાસ થાય છે, એ તો જ પાસ થાય જો સામે સામે મિરર ઇમેજ હોય. ક્લોરીન ક્લોરીન મિરર ઇમેજ આવે, એ મિરર ઇમેજ નથી એટલે પિંક કલરનું પ્લેન રિમૂવ થઈ જાય. તો એક પ્લેન હજુ બાકી છે, ઇન્ડિગો, જે બ્રોમિન ક્લોરીન અને કાર્બન આટલામાંથી પાસ થાય અને સામે મિરર ઇમેજ આવે છે હાઇડ્રોજન હાઇડ્રોજન, મિરર ઇમેજ આવે હાઇડ્રોજન હાઇડ્રોજનની. તો એવું કહે કે માત્ર એક જ પ્લેન પ્રેઝન્ટ છે. જુઓ 3D માં પહેલા તો C2 એક્સિસ જે હતી એ કેન્સલ થઈ ગઈ, એટલે આમાં એક પણ એક્સિસ પ્રેઝન્ટ નહીં આવે. હવે કાર્બન હાઇડ્રોજન કાર્બન આમાંથી પ્લેન એપ્લાય કરશો તો એક તરફ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બ્રોમિન છે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર ક્લોરીન છે, તો એ મિરર ઇમેજ નહીં આવે, એટલે પિંક કલરનું હાલ જે પ્લેન હતું એ કેન્સલ થઈ જાય. પણ બ્રોમિન કાર્બન અને ક્લોરીન એમાંથી એક પ્લેન પ્રેઝન્ટ આવે, કારણ કે હાઇડ્રોજન હાઇડ્રોજન સામે સામે મિરર આવશે, એટલે ક્લોરીન કાર્બન અને બ્રોમિન માંથી પાસ થતું એક પ્લેન પ્રેઝન્ટ આવે, અને એક પ્લેન પ્રેઝન્ટ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય CS. માનો કે એક હાઇડ્રોજન નું સબસ્ટિટ્યુશન હજુ આપણે આમાંથી એક આયોડિન થી કરી નાખીએ કે CHCl2Br, તો એક પણ પ્લેન પ્રેઝન્ટ ના હોય, એક પણ સિમેટ્રી નું એલિમેન્ટ પ્રેઝન્ટ ના હોય, તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય C1. બસ એક જ એલિમેન્ટ તો પ્રેઝન્ટ રહી. ઓકે 31 પ્રોપેન. પ્રોપેન જે એમાં વચ્ચેથી C2 પ્રિન્સિપલ એક્સિસ નીકળશે કાર્બનમાંથી, હાઇડ્રોજન હાઇડ્રોજન ચેન્જ થાય અને ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર છે, તો એક મિથાઇલ ટુવર્ડ્સ ધ વ્યુઅર હોય, એક મિથાઇલ અવે ફ્રોમ ધ વ્યુઅર હોય. તો જેવું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. C2 એક પ્રેઝન્ટ છે, બે વર્ટિકલ પ્લેન આવે, તો પ્રોપેન છે એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2B. PTCl4 રેગ્યુલર સ્ક્વેર પ્લાનર સ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલ એક્સિસ C4, સ્ક્વેર સ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલ એક્સિસ C4 આવે, એને પરપેન્ડિક્યુલર 4 C2 પ્રેઝન્ટ હોય છે. 4 C2 જ્યાંથી પાસ થાય છે ત્યાંથી 4 વર્ટિકલ પ્લેન નીકળે છે, અને પ્રિન્સિપલ એક્સિસ C4 ને પરપેન્ડિક્યુલર હોરિઝોન્ટલ પ્લેન હોય છે, અને સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય છે. ટોટલ 16 એલિમેન્ટ પ્રેઝન્ટ છે, એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D4H. E C41 C42 C43 C4 perpendicular 4 C2 sigma H 4 vertical plane અને સેન્ટર ઓફ સિમેટ્રી I. આટલા એલિમેન્ટ જોઈ શકાય છે. એ સિવાયના છે એ ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ના, એટલે ટોટલ 16 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. એમનો ઓર્ડર 16 થયે D4H.2. હવે ઘણી બધી બુકોમાં એવું લખેલું આવશે કે એમાં 2 સિગ્મા D પ્રેઝન્ટ હોય, યાદ રાખો બરાબર. PTCl4 માં આપણે 4 સિગ્મા V લખેલા છે પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા, પણ ઘણી બુકોમાં એવું લખેલું હોય કે 2 સિગ્મા V અને 2 સિગ્મા D, કારણ કે એવું લખેલું હોય કે આ જે વર્ટિકલ પ્લેન છે એ 2 C2 ના એંગલને બાયસેક્ટ તો કરે છે, પણ દરેક વર્ટિકલ પ્લેનમાં પોતાનામાંથી પણ C2 પાસ થાય છે, એટલે એ ડાયહેડ્રલ પ્લેન ના કહેવાય. એટલે ઘણી બુકોમાં લખેલું હોય 2 સિગ્મા D છે, પણ એમાં સિગ્મા D હોય નહીં. સિગ્મા D માત્ર ડાયહેડ્રલ પ્લેનમાં જ આવે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સિગ્મા D ત્યારે જ પ્રેઝન્ટ હોય જ્યારે સિગ્મા H એબ્સન્ટ હોય. કન્ડિશન શોર્ટકટ મેં કીધી એ મુજબ Cn પરપેન્ડિક્યુલર NC2 હોય અને સિગ્મા H એબ્સન્ટ હોય તો સિગ્મા V છે એનું કન્વર્ઝન સિગ્મા D માં થાય, પણ સિગ્મા H પ્રેઝન્ટ છે તો D ના હોય. ઓકે 33 PTCl4 માંથી એક ક્લોરીન નું સબસ્ટિટ્યુશન આપણે બ્રોમિન થી કરી દીધું, બસ આટલું. PTCl4 એના 4 ક્લોરીન માંથી એક ક્લોરીન નું સબસ્ટિટ્યુશન આપણે Br થી કરી દીધું. તો હવે પછી સ્ટ્રક્ચર બદલાય, સિમેટ્રી ડિક્રીઝ થાય. જે પ્રિન્સિપલ એક્સિસ C4 પ્રેઝન્ટ હતી એ C4 પ્રેઝન્ટ નહીં રહે, ફેરફાર થઈ જશે. કેટલો ફેરફાર થાય? પ્રિન્સિપલ એક્સિસ C4 હતી એ C4 એઝ ઇટ ઇઝ નહીં રહે. તો જુઓ C4 કેન્સલ થઈ જાય, એને પરપેન્ડિક્યુલર 4 C2 હતી એ C2 માંની C2 એક આ છે C2X. ધ્યાનથી જુઓ તો આ C2 એબ્સન્ટ થઈ જાય, ઉપર ક્લોરીન નીચે બ્રોમિન છે,
C2Y એપ્લાય કરી જુઓ, એ પણ કેન્સલ થઈ જાય. આમ C2 એપ્લાય કરી જુઓ તો એ પણ કેન્સલ થઈ જાય. એક C2 બસ પ્રેઝન્ટ આવશે. હા, જે Cl Pt અને Br આમાંથી પાસ થતી હોય એવી એક C2 પ્રેઝન્ટ આવે, બીજી એક પણ C2 પ્રેઝન્ટ હોય નહીં. એ સિવાય વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. તો કયું વર્ટિકલ પ્લેન? તો કે મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ વર્ટિકલ પ્લેન જે પ્રિન્સિપલ એક્સિસ ને સમાવે છે, અને એ સિવાય બીજું એક વર્ટિકલ પ્લેન હોય જે પણ પ્રિન્સિપલ એક્સિસ માંથી જ નીકળતું હોય, પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતું જ પ્લેન હોય. તો બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ રહી છે. Cl Pt અને Br, Cl Pt અને Br આમાંથી પાસ થતો હોય એવું વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. એટલે ટોટલ બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. એટલે સિમેટ્રીમાં ઘણો બધો ઘટાડો થઈ જાય. તો Cl Pt Br અને Cl Pt Cl વર્ટિકલ પ્લેન બે પ્રેઝન્ટ છે અને પ્રિન્સિપલ એક્સિસ C2. આટલું જેમાં પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય C2V. ઓકે, Br સામે સામે રાખી દીધા, બીજો Br એડ કરી દીધો છે. તો આનું પોઈન્ટ ગ્રુપ કેવા પ્રકારનું થાય? તો હજુ એક આપણે અહીંયા Br રાખી દઈએ સ્ટ્રક્ચરમાં, તો ફેરફાર કેટલો થાય? તો જુઓ, ટ્રાન્સફોર્મ છે ડાયક્લોરો ડાયબ્રોમો પ્લેટિનેટ 2, પ્રિન્સિપલ એક્સિસ C2. પેલા તો પ્રિન્સિપલ એક્સિસ માંથી પેલા મેક્સિમમ નંબર ઓફ એક્સિસ એમાં રેડ કલરની જે ડ્રો કરેલી છે એ તો છે જ પ્રેઝન્ટ, એ સિવાય બીજી આ પ્રેઝન્ટ આવી જશે. હવે આ બંને C2 પ્રેઝન્ટ છે અને આ સિવાય પ્લેનની ઉપર તરફથી આવતી એક C2 પ્રેઝન્ટ હોય જે આપણે અલગથી લખીએ, જે પ્લેનની ઉપર તરફથી આવે છે. અને ઇમેજિન કરો કે પ્લેટિનમ માંથી નીકળે છે, આ ત્રણ માંથી કોઈ પણ એકને પ્રિન્સિપલ એક્સિસ લઈ લેજો તો આન્સર એક જ આવશે. પોઈન્ટ ગ્રુપ કાઢવા માટે કોઈ પણ એકને તમે રેફરન્સ લઈ શકો. સપોઝ કે આ બ્લુ કલરની છે એ પ્રિન્સિપલ એક્સિસ છે જે પ્લેન ને પરપેન્ડિક્યુલર છે ભાઈ, આ ઉપરથી પાસ થાય છે અને રોટેશન આપો 180 નું તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. C2 પરપેન્ડિક્યુલર ટુ C2 અને આ પ્લેન આપેલું છે એ સિગ્મા H અને બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. એક તો બતાવેલું છે Br Pt Br માંથી નીકળતું, Br Pt Br માંથી નીકળતું પ્લેન, અને એક Cl Pt Cl માંથી નીકળતું પ્લેન. એટલે બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ. Cl Pt Cl Br Pt Br અને સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. તો આટલા એલિમેન્ટ જેમાં પ્રેઝન્ટ છે, ટોટલ 8 એલિમેન્ટ છે. C2 પરપેન્ડિક્યુલર ટુ C2 2 સિગ્મા V સિગ્મા H સેન્ટર ઓફ સિમેટ્રી I, એનું પોઈન્ટ રૂપ થશે D2H. હવે બે બ્રોમિન જે ટ્રાન્સફોર્મ માં છે એને સિસ માં લઈ લેશો તો માત્ર એક જ C2 એક્સિસ અહીંથી પાસ થઈ છે C2 અને બે વર્ટિકલ પ્લેન, તો એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2V. બેન્ઝીન વેલ નોન અને ફેમસ છે. આ બોન્ડ છે એને તમારે સર્કલ કન્સિડર કરવું, બરાબર ધ્યાન રાખવું, કારણ કે બોન્ડ ને નકર રેફરન્સ લઈશો તો પોઈન્ટ ગ્રુપ D3H આવશે, પણ બોન્ડ છે એ સર્ક્યુલેશનમાં સર્કલ છે એવું કન્સિડર કરી અને પોઈન્ટ ગ્રુપ કાઢશો એટલે એનું પોઈન્ટ ગ્રુપ આમાં ટોટલ D6H છે. 24 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે D6H. 24 elements are present. E C61 C62 C63 C64 C65 C6 perpendicular 6 C2 આ 12 થયા. સિગ્મા H 6 સિગ્મા V અને સેન્ટર ઓફ સિમેટ્રી I, આટલું એડ કરો એટલે 20 થયા. અને એ સિવાયની ચાર ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ હોય એટલે પોઈન્ટ ગ્રુપ થઈએ D6H. સિમ્પલ એક્ઝામ્પલ છે pyridine, pyrrole, thiopine, ફ્યુરાન. એક જેવા ચાર સ્ટ્રક્ચર આપેલા છે
pyridine, pyrrole, furan, thiophenes. પ્રિન્સિપલ એક્સિસ એક જ નીકળે C2 અને મોલેક્યુલ જે પ્લેનમાં છે એ વર્ટિકલ પ્લેન અને એને પરપેન્ડિક્યુલર એક બીજું વર્ટિકલ પ્લેન, એટલે ટોટલ બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય એટલે E C2 2 સિગ્મા V પોઈન્ટ રૂપ થઈએ C2V, આમના પોઈન્ટ રૂપ C2V થઈએ. નેપ્થેલિન, નેપ્થેલિનમાં 3 C2 પ્રેઝન્ટ હોય, C2H, C2Y અને C2Z. C2Y ને પ્રિન્સિપલ એક્સિસ લઈ લ્યો તો બે વર્ટિકલ પ્લેન આવશે, એક સિગ્મા H આવશે, સેન્ટર ઓફ સિમેટ્રી I આવશે. આટલા એલિમેન્ટ જેમાં પ્રેઝન્ટ છે એનું પોઈન્ટ ગ્રુપ થાય D2H. ક્વિનોલિન, જો નેપ્થેલિન માંથી એક કાર્બન હટાવીને નાઇટ્રોજન મૂકી દીધો છે એટલે ક્વિનોલિન થઈ ગયો. નેપ્થેલિન માંથી એક કાર્બન રિપ્લેસ કરીને નાઇટ્રોજન મતલબ કાર્બોસાયક્લિક નું આપણે હિટ્રોસાયક્લિક કરી દીધું. તો સિમેટ્રીમાં ફેરફાર કેટલો થાય જુઓ, નેપ્થેલિન માં પોઈન્ટ ગ્રુપ D2H છે, 8 સિમેટ્રી એલિમેન્ટ પ્રેઝન્ટ. બસ નાઇટ્રોજન ખાલી એક મૂકશો તો 2 C2 હતી 3 C2 ટોટલ પ્રેઝન્ટ છે, 3 C2 નીકળી જશે, કેન્સલ થઈ જાય, 3 C2 કેન્સલ. એક પણ સિમેટ્રી નું એલિમેન્ટ પ્રેઝન્ટ હોય એવું લાગતું નથી, પણ મોલેક્યુલ છે એ ફ્લેટ હોય, પ્લાનર, તો જે પ્લેનમાં છે એ પ્લેન પ્રેઝન્ટ આવશે તો પોઈન્ટ રૂપ થઈ છે CS ઓન્લી. 43 નાઇટ્રોજન ની સામે એક નાઇટ્રોજન રાખી દો તો બે નાઇટ્રોજન ને સમાવતી હોય અહીંયાથી વચ્ચેથી C2 પાસ થઈ C2 અને મોલેક્યુલ તો ફ્લેટ છે તો C2 ને સમાવતું જ પ્લેન એક વર્ટિકલ અને એને પરપેન્ડિક્યુલર બીજું વર્ટિકલ એટલે ટોટલ બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ રહી છે, પોઈન્ટ ગ્રુપ થઈ છે C2B. હવે નેપ્થેલિન માં બે નાઇટ્રોજન, એક તો C2V બનાવી દીધું, હજુ બીજો નાઇટ્રોજન નો એનો આઇસોમર લઈ લ્યો તો એમાં એક ટ્રાન્સ ફોર્મ બનશે અને એક સીસ ફોર્મ બનશે બાજુ બાજુમાં એક અલગ. તો 44 નંબર છે એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે અને 45 માં I એબ્સન્ટ છે. તો નાઇટ્રોજન નાઇટ્રોજન બાજુમાં છે એમાં વચ્ચેથી C2Y પ્રેઝન્ટ આવશે અને 44 માં C2X એબ્સન્ટ આવશે, C2Y પણ એબ્સન્ટ આવશે, બસ C2Z એક પ્રેઝન્ટ હોય પ્લેન ને પરપેન્ડિક્યુલર C2 પ્રેઝન્ટ છે અને મોલેક્યુલ જે પ્લેનમાં છે એક સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I, આટલા એલિમેન્ટ હોય એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2H. અને બે કાર્બન કાર્બન માંથી C2Y પ્રેઝન્ટ છે એ સિવાય બીજી એક્સિસ ના હોય. C2Y પ્લેન માં જે મોલેક્યુલ છે એ વર્ટિકલ પ્લેન કહેવાય છે અને પરપેન્ડિક્યુલર નાઇટ્રોજન નાઇટ્રોજન ને મિરર ઇમેજ આપતું બીજું વર્ટિકલ પ્લેન, ચાર એલિમેન્ટ પ્રેઝન્ટ એટલે C2V પોઈન્ટ ગ્રુપ. સેમ નેપ્થેલિન ની જેમ જ એન્થ્રેસિન, નેપ્થેલિન ની જેમ જ એન્થ્રેસિન, એન્થ્રેસિન નું પોઈન્ટ ગ્રુપ નેપ્થેલિન ની જેમ જ થઈ છે D2H. C2 perpendicular to C2 હોય, 2 vertical plane sigma H અને I. pyridine ની જેમ જ સિંગલ pyridine લઈ લ્યો અને બે બાજુ એક એક ફિનાઇલ રિંગ લગાવી દો તો એને કહે છે એક્રેડિન, 9 એજા એન્થ્રાસિન એક્રેડિન. નેપ્થેલિન માં એક નાઇટ્રોજન બસ ખાલી મૂકી દો, નેપ્થેલિન માં એક નાઇટ્રોજન મૂકો એટલે પોઈન્ટ ગ્રુપ CS થઈ. એ જ રીતે એન્થ્રેસિન માં એક નાઇટ્રોજન મૂકશો તો એમનું CS ના થાય પણ બાજુ બે બાજુ સિમેટ્રિક છે એટલે વચ્ચેથી એક C2 એક્સિસ પ્રેઝન્ટ આવશે. મોલેક્યુલ જે પ્લેનમાં છે એ વર્ટિકલ પ્લેન કહેવાય છે અને એને પરપેન્ડિક્યુલર બીજું વર્ટિકલ પ્લેન એટલે પોઈન્ટ ગ્રુપ થાય C2B. એક્રિડિન નું પોઈન્ટ ગ્રુપ C2B થાય. નાઇટ્રોજન ની સામે એક બીજો નાઇટ્રોજન રાખી દઈએ, ડાયએઝા એન્થ્રાસિન કહેવાય એને, 910 ડાયએઝા એન્થ્રાસિન IUPAC નેમ અને 9 એઝા એન્થ્રાસિન 910 ડાયએઝા એન્થ્રાસિન. તો એમાંથી C2X પ્રેઝન્ટ હોય, C2Y પ્રેઝન્ટ હોય, C2Z પ્રેઝન્ટ હોય, ત્રણ C2 પ્રેઝન્ટ છે. C2Y ને રેફરન્સ લઈ લ્યો તો એમાંથી પાસ થતા બે વર્ટિકલ પ્લેન સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I, એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ D2H. ક્લોરોબેન્ઝીન સિમ્પલ છે, Cl અને C માંથી નીકળતી C2 એક જ એક્સિસ પ્રેઝન્ટ હોય અને એને C2 એક્સિસ ને સમાવતા હોય એવા બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, પોઈન્ટ ગ્રુપ થઈએ C2B. ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન 1,2 ડાયક્લોરોબેન્ઝીન
તો ક્લોરીન ક્લોરીન માંથી વચ્ચેથી પાસ થતું હોય એટલે કે ફિનાઇલ રિંગના બેન્ઝીન રિંગના બોન્ડ ટુ બોન્ડ એક C2 એક્સિસ નીકળે અને C2 ને સમાવતો હોય એવા બે વર્ટિકલ પ્લેન, એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ અને બીજું ક્લોરીન ક્લોરીનની મિરર ઇમેજ આપે એવું પ્લેન, એટલે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન નું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2B. મેટા ડાયક્લોરોબેન્ઝીન 1,3 ડાયક્લોરોબેન્ઝીન, એમાં ક્લોરીન અને ક્લોરીનની વચ્ચે એક કાર્બન આવે છે, કોર્નર ટુ કોર્નર એક C2 એક્સિસ નીકળશે. C2 એક્સિસ ને સમાવતા હોય એવા બે વર્ટિકલ પ્લેન, એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ અને બીજું ક્લોરીનની મિરર ઇમેજ આપતું, બંને ક્લોરીનની મિરર ઇમેજ આપતું એવું પ્લેન પ્રેઝન્ટ આવશે, એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2B. પેરા ડાયક્લોરોબેન્ઝીન 1,4 ડાયક્લોરોબેન્ઝીન, હવે જે રીતે લાગેલો મોલેક્યુલ આપેલો છે એ જ રીતે C2X એપ્લાય કરો, Cl C C Cl, તો C2 પ્રેઝન્ટ આવે, C2X, C2Y પણ આવશે અને C2Z પણ આવશે. C2 perpendicular to C2 અને મેક્સિમમ એલિમેન્ટ માંથી પાસ થઈ જાય C2 ને પ્રિન્સિપલ એક્સિસ લઈ લીધો, તો એમાંથી પાસ થતા હોય બે વર્ટિકલ પ્લેન અને એક હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ આવશે અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I. આટલું જેમાં પ્રેઝન્ટ જેનું પોઈન્ટ ગ્રુપ થઈ છે D2H. હવે 1,4 ડાયક્લોરોબેન્ઝીન માંથી એક ક્લોરીન રિપ્લેસ કરીને અહીંયા બ્રોમિન લગાવીએ તો 4 ક્લોરોબ્રોમોબેન્ઝીન. તો ડાયક્લોરોબેન્ઝીન પેરા ડાયક્લોરોબેન્ઝીન માં જે 3 C2 હતી એમાંથી 2 C2 કેન્સલ થઈ જાય. કઈ કઈ બે કેન્સલ થાય તો C2Y અને C2Z જે હતી એ કેન્સલ થાય, પણ C2X જે હતી એ જ ઇટ ઇઝ રહેશે, C2X, અને એમાંથી પાસ થતા બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવે, એટલે પોઈન્ટ ગ્રુપ થઈ છે એમનું C2B. આલ્ફા ક્લોરોનેપ્થેલિન અથવા તો 1 ક્લોરોનેપ્થેલિન, આમાં સિમેટ્રીનું એક પણ એલિમેન્ટ પ્રેઝન્ટ ના હોય, મતલબ એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના હોય, પણ મોલેક્યુલ ફ્લેટ છે એટલે એક સિગ્મા પ્રેઝન્ટ આવશે, એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ CS. IUPAC નોમેનક્લેચર મુજબ ક્લોરીનને 1 નંબર આપો અને ક્લોકવાઇઝ નંબરિંગ સ્ટાર્ટ કરો તો 1 2 3 4, ત્યાર પછી ફ્યુઝ કાર્બન જે નંબરિંગમાં ના આવે એટલે સીધું 5 નંબર 1,5 ડાયક્લોરોનેપ્થેલિન, કોઈ પણ બાજુ હાલશો એટલે 1,5 ડાયક્લોરોનેપ્થેલિન થઈ છે. એટલે ધ્યાનથી જુઓ તો મોલેક્યુલમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. C2X એબ્સન્ટ આવશે, C2Y એબ્સન્ટ આવશે, પણ C2Z પ્રેઝન્ટ છે. એટલે C2 મોલેક્યુલ જે પ્લેનમાં છે એ પ્લેન પ્રેઝન્ટ છે, જેનું નામ થાય પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે એટલે સિગ્મા H અને સેન્ટર ઓફ સિમેટ્રી I. પોઈન્ટ ગ્રુપ થઈએ C2H. 1,8 ડાયક્લોરોનેપ્થેલિન, આમાં C2X એબ્સન્ટ છે, C2Z એબ્સન્ટ આવશે, પણ C2Y એક પ્રેઝન્ટ આવશે, C2Y. C2Y માંથી સમાવતો હોય એવા બે પ્લેન, એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે અને ક્લોરીન ક્લોરીનની મિરર ઇમેજ આપે એવું પ્લેન, એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2B. 1,2,4 ટ્રાયક્લોરોબેન્ઝીન, 1,2,4 ટ્રાયક્લોરોબેન્ઝીન, આમાંથી એક્સિસ એપ્લાય કરો Cl Cl માંથી સામે સામે તો એબ્સન્ટ આવે, સિંગલ Cl આપેલો છે એમાંથી એપ્લાય કરો તો પણ એબ્સન્ટ આવે, મતલબ કોઈ પણ માંથી એક્સિસ એપ્લાય કરશો એબ્સન્ટ આવશે. મતલબ 57 નંબર એક્ઝામ્પલમાં એક પણ એક્સિસ પ્રેઝન્ટ નથી, માત્ર મોલેક્યુલ જે પ્લેનમાં છે એ પ્લેન પ્રેઝન્ટ છે, તો એમનું પોઈન્ટ ગ્રુપ થઈએ CS. E and sigma order 2 1 2 3 ટ્રાયક્લોરોબેન્ઝીન. તો આમાં વચ્ચેનો ક્લોરીન છે એમાંથી એક C2 પ્રેઝન્ટ આવશે, મતલબ મેટા ડાયક્લોરોબેન્ઝીન જે છે, મેટા ડાયક્લોરોબેન્ઝીન એની જેમ જ સ્ટ્રક્ચર બને. આ મેટા ડાયક્લોરોબેન્ઝીનની વચ્ચેના કાર્બન ઉપર ક્લોરીન લગાવ્યો છે, આટલો ફેરફાર કર્યો. તો મેટા ડાયક્લોરોબેન્ઝીનની જેમ જ 1 2 3 ટ્રાયક્લોરોબેન્ઝીન વચ્ચેના ક્લોરીનથી C2 પાસ થઈ છે અને બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવશે, એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2B. 1,3,5 ટ્રાયક્લોરોબેન્ઝીન, તો ક્લોરીન અને સામેનો કોર્નર કાર્બન એમાંથી એક C2 પ્રેઝન્ટ આવે, એ જ રીતે ક્લોરીન અને સામેનો કાર્બન એમાંથી C2 પ્રેઝન્ટ આવે, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ક્લોરીન અને કાર્બન એમાંથી C2, મતલબ 3 C2 તો પ્લેનમાં જ છે. એ સિવાય પ્લેનને પરપેન્ડિક્યુલર ઉપર તરફથી C3 એક્સિસ પ્રેઝન્ટ આવે,
C3 120 નું રોટેશન આપો એટલે ક્લોરીન ક્લોરીન ચેન્જ થાય એટલે C3 એક્સિસ પ્રેઝન્ટ આવશે મતલબ C3 ને પરપેન્ડિક્યુલર 3 C2 છે અને ત્રણેય C2 માંથી પાસ થતા હોય અને પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ એવા ત્રણ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ આવે અને એ સિવાય મોલેક્યુલ જે પ્લેનમાં છે એ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે મતલબ એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય અને સેન્ટર ઓફ સિમેટ્રી I આ ટ્રાયંગલ ટાઈપ મોલેક્યુલ છે એટલે એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ આવશે ક્લોરીન ક્લોરીન ને જોડો એટલે ટ્રાયંગલ જેવું થઈ જાય એમાં I એબ્સન્ટ એટલે આમાં ટોટલ 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ થઈ જાય D3H E C31 C32 C3 perpendicular 3 C2 sigma H 3 vertical plane and 2 improper rotational axis D3H 60 નંબર બે ક્લોરીન છે મતલબ ટ્રાયક્લોરોબેન્ઝીન 135 ટ્રાયક્લોરોબેન્ઝીન માંથી એક ક્લોરીન નું સબસ્ટિટ્યુશન આપણે બ્રોમિન થી કરી દીધું તો સિમેટ્રીમાં ઘણો બધો ફેરફાર થઈ જાય મતલબ ઘણું બધું ડિક્રીઝ થઈ જાય જેવી રીતે આગળ એક્ઝામ્પલ આપણે જોયું હતું BCl3 તો આ ફિનાઇલ રિંગ ને બોરોન કન્સિડર કરી લ્યો તો એનું પોઈન્ટ ગ્રુપ આ જ હશે D3H અને એ જ રીતે આપણે બીજું સ્ટ્રક્ચર બનાવેલું હતું BCl2Br એમની જેમ જ હતું ફિનાઇલ રિંગ ને બોરોન કન્સિડર કરી લ્યો તો આ જ ટાઈપનું સ્ટ્રક્ચર હતું અહીંયા પણ તો આ ફ્લેટ મોલેક્યુલ છે જે પ્રિન્સિપલ એક્સિસ C3 હતી 59 નંબરમાં C3 પ્રિન્સિપલ એક્સિસ 60 નંબરમાં C3 પ્રિન્સિપલ એક્સિસ કેન્સલ થઈ જાય એને પરપેન્ડિક્યુલર 3 C2 હતી એમાંથી Cl માંથી નીકળતી C2 કેન્સલ થઈ જાય બે એક જ C2 વધે જે બ્રોમિન માંથી પાસ થઈ જાય CBr માંથી પાસ થતી હોય એવી એક જ C2 પ્રેઝન્ટ આવે અને એમાંથી પાસ થતા બે વર્ટિકલ પ્લેન એક તો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ અને બીજા બે મોલેક્યુલ જે પ્લેનમાં છે એ વર્ટિકલ પ્લેન અને બીજું વર્ટિકલ પ્લેન ક્લોરીન ક્લોરીનની મિરર ઇમેજ આપતું હોય એવું એટલે C2 and 2 વર્ટિકલ પ્લેન એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C2V તો આપણે ટોટલ 60 એક્ઝામ્પલના પોઈન્ટ ગ્રુપ જોયા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ની